હેલો ફ્રેન્ડ, આ છે આપણા પહેલા દિવસની મહેંદીની ડિઝાઇનની પ્રેક્ટિસ. આજે છે બીજો દિવસ, તો આજે બીજે દિવસમાં આપણે જોવાના છે ચેક્સવાળી મહેંદી. મહેંદીમાં આપણે અલગ અલગ ડિઝાઇન કરવાના છે. ફ્લાવરવાળી મહેંદી, અરેબિક મહેંદી. તે દરેક મહેંદી જોવા માટે આપણો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. દરરોજ આવવાના છે મહેંદી ક્લાસીસ, તો તમે પ્લીઝ. તો આજે જોવાના છે આપણે પહેલાં ચેક્સવાળી ડિઝાઇન, પછી જોવાના છે જલેબીવાળી ડિઝાઇન અને અરેબિક મહેંદી ડિઝાઇન. બધી આપણે આજે એ ડિઝાઇન જોવાના છે. તો અત્યારે જોઈ શકો છો, હું ઊભી લાઈન કરું છું અને પછી ડિઝાઇનની શરૂઆત કરું છું, એટલે કે આડી લાઈનથી. આડી લાઈન આપણે કરીએ છીએ અત્યારે, તો જોવાનું છે આપણે કે કેવી રીતના હું કરું છું. અને હવે એની અંદર આપણે ડોટ મૂકવાના છે, એટલે આપણી એક ડિઝાઇન કમ્પ્લીટ થઈ જશે. એટલે આપણે કોઈ પણ મહેંદી કરીએ ત્યારે આ યુઝ કરી શકાય. હવે જોઈએ છે આપણે બીજી ડિઝાઇન. બીજી ડિઝાઇનમાં છે ઝિગઝેગવાળી લાઈન. ઝિગઝેગ જોઈ શકો છો તમે કે કેવી રીતના હું કરું છું. ઝિગઝેગ આવે નાના નાના, અને લાઈન આપણે આડી લાઈનને ઊભી લાઈન કરતા હોય એવી જ રીતના કરું છું, પણ થોડોક એમાં ફેર છે. જોઈ શકો છો તમે કે હવે હું આડા લાઈનમાં ઝિગઝેગ કરું છું. હવે એમાં પણ પહેલાં જે ડિઝાઇનમાં કરી હતી એવી જ રીતના હું ડોટ મૂકવાની છું. જોઈ શકો છો તમે કે મેં મસ્ત એવું ચોકઠું બનાવી લીધું છે. હવે એમાં હું ડોટ મૂકું છું. જેવી રીતના આપણે પહેલી ડિઝાઇનમાં આપણે ડોટ મૂક્યા હતા એવી જ રીતના આમાં પણ મૂક્યા છે. હવે જોઈએ છે આપણે ત્રીજી ડિઝાઇન, જે આપણે કરવાના છે ક્રોસમાં. ક્રોસમાં પણ તમે જોઈ શકો છો કે હું અલગ અલગ રીતના ડિઝાઇન કરું છું, પણ આપણી રીતના આપણે ક્રોસ કરી શકાય છે. જે રીતના આ ક્રોસ કર્યા છે, ઊભી લાઈન મેં કરી છે એ ક્રોસમાં છે, અને આડી લાઈન છે એ સીધી છે. હવે એમાં પણ હું ડોટ મૂકું છું, તમે જોઈ શકો છો. હવે જોઈ શકો છો તમે કે હું ઊભી લાઈન કરું છું, પણ ડબલ ઊભી લાઈન કરવાની છું. આમાં પણ હું અલગ ડિફરન્ટ કરવાની છું. જોઈ શકો છો તમે કે ડબલ લાઈનમાં ઊભી લાઈન કરું છું. હવે આડી પણ હું ઊભી આવી જ રીતના કરવાની છું જેવી ઊભી કરી છે. ડબલ લાઈન પણ કરીશ હું આમાં પણ. જોઈ શકો છો તમે કે વચમાં કેટલો ગેપ રહી છે, એ થોડુંક આપણે ધ્યાન રાખવાનું છે. હવે હું ડોટ મૂકીશ અને હવે હું ત્રીજું બોક્સ બનાવવાની કોશિશ કરું છું. તમે જોઈ શકો છો કે લાઈન હું થોડી ખેંચું છું. હવે એની નીચે એક લાઈન કરીશ એટલે આપણે ત્રીજું બોક્સ કમ્પ્લીટ. હવે હું કરું છું ક્રોસમાં લાઈન. જે આપણે જે આગળ આપણે જોયું છે એવી જ રીતના આપણે ડોટવાળી ડિઝાઇન કરવાના છે, પણ ક્રોસમાં લાઈન કરશું એટલે થોડીક આપણી ડિઝાઇન અલગ પડશે. જોઈ શકો છો તમે કે કેવી રીતના હું કરું છું. આપણે આ ડિઝાઇન ગમે તે મહેંદીમાં યુઝ કરીએ, પણ ધ્યાન રાખવાનું છે કે આપણે ચોકઠા કેવી રીતના અંદર પૂરીએ તે જ જોવાનું હોય મેન તો. હવે આપણે જોશું જલેબીવાળી ડિઝાઇન, જે આપણે ક્લાસ 1માં પણ જોઈ હતી એ જ આપણે આમાં યુઝ કરવાના છે, પણ એક ડિઝાઇન તરીકે. મતલબ કે આપણે કોઈ પણ મહેંદીમાં યુઝ કરીએ તે કેવી રીતના આપણે યુઝ કરીએ તે હું બતાવું છું, કે કેવી રીતના આપણે પહેલાં વી શેપ આકારમાં આપણે કરીએ તો એક ડિઝાઇન અલગ પડે. જોઈ શકો છો તમે કે કેવી રીતના હું કરું છું. આપણે કોઈ પણ મહેંદીમાં યુઝ કરીએ ત્યારે આવી રીતના વી શેપ આકાર દઈએ એટલે આપણી એક ડિઝાઇન કમ્પ્લીટ થઈ જાય છે. જોઈ શકો છો તમે કે હું કેવી રીતના કરું છું. હવે આપણે બીજી ડિઝાઇન કરીએ છીએ તે આપણે સ્કેલપવાળી કરીએ છીએ. એક જલેબી કરી છે અને હવે એમાં સ્કેલઅપ પૂરીએ છીએ. એક ડિઝાઇન આપણી કમ્પ્લીટ થઈ શકે છે. સ્કેલપવાળી રાઉન્ડમાં આપણે એક ફ્લાવર ટાઈપ કરીએ છીએ. જોઈ શકો છો તમે કે કેવી રીતના હું કરું છું. ફ્લાવર ટાઈપ અને સ્કેલપવાળી ડિઝાઇન. આમાં પણ આપણે વી આકાર આપીને જ ડિઝાઇનની શરૂઆત કરી છે. જોઈ શકો છો તમે કે કેવી રીતના આપણે એક ડિઝાઇન કમ્પ્લીટ કરીએ તો કેટલું આપણે ધ્યાન દેવું પડે.
જોઈ શકો છો કે હું આકાર દેવાની કોશિશ કરું છું અત્યારે આમાં. હવે આપણે રાઉન્ડમાં જોશું. એક નાનો રાઉન્ડ કર્યો છે, એની ઉપર મોટો રાઉન્ડ અને વચમાં ડોટ મૂક્યો છે. હવે આપણે અર્ધ રાઉન્ડ જોશું. અર્ધ રાઉન્ડ, એની અંદર નાનો રાઉન્ડ અને એની અંદર નાનો રાઉન્ડ ડોટ. હવે આપણે ચોકઠાવાળી ડિઝાઇન જોવાના છે. ચોકઠું, એની અંદર ચોકઠું, એવી રીતના જોવાના છે કે કેવી રીતના કેટલો ગેપ મૂકવો તે જોઈ શકો છો તમે. હવે આપણે ચોકઠાવાળી ડિઝાઇનમાં જોવાના છે, પણ આખું ચોકઠું એની અંદર નાનું ચોકઠું, એવી રીતના આપણે ડિઝાઇન કરવાના છે. આપણે આ પણ ડિઝાઇન કોઈ પણ મહેંદીમાં યુઝ કરીએ ત્યારે એ ધ્યાન રાખવાનું હોય કે ગેપ કેટલો ગેપ રાખવો અંદર, એ જોવાનું છે આપણે મેન તો. આ એક 3D લાઇન તરીકે પણ આપણે યુઝ કરી શકાય છે, જે 3D મહેંદીમાં હોય છે. હવે આપણે એક ફ્લાવર કરીએ છીએ. જોકે તે સ્કેલઅપની આપણે ડિઝાઇન કરીએ છીએ તેથી થોડુંક મોટું છે. હવે આપણે બીજું ફ્લાવર કરીએ છીએ, એ પણ એક સ્કેલઅપમાં આપણે યુઝ કરીએ છીએ, તેનાથી પણ અલગ છે. આપણે સ્કેલઅપમાં યુઝ કરીએ છીએ એમાં આપણે એક જ રાઉન્ડ યુઝ કરીએ છીએ, આમાં આપણે 2 રાઉન્ડ યુઝ કરીએ છીએ. એવી રીતના આપણે બનાવી શકીએ છીએ. હવે આપણે એક બીજું ફ્લાવર કરીએ છીએ જે સ્કેલઅપમાં યુઝ થાય છે. જલેબી કરી અને એની ઉપર આપણે સ્કેલઅપ દોરીએ છીએ એટલે એક ફ્લાવર કમ્પ્લીટ થઈ જશે. આપણે મહેંદીમાં જોઈએ ત્યારે આવા ફ્લાવર આપણે અલગ અલગ રીતના હોય છે. હવે આપણે એક 3D લાઇનની આપણે પ્રેક્ટિસ કરીએ છીએ. હવે આપણે આ મહેંદી ડિઝાઇન થાય ત્યારે 3D દેખાશે. આપણે જોઈએ જ છે 3D મહેંદી કેવી રીતના દેખાવ 3Dનો આવે છે. આ પણ આપણે એક 3D મહેંદી આર્ટ કહી શકાય. જોઈ શકો છો કેવી રીતના આ ડિઝાઇનનો દેખાવ આવે છે. હવે આપણે એક ચેક્સમાં આપણે યુઝ કરીએ છીએ એ જ બોક્સ યુઝ કરવાના છે અને એમાં લાઈન કરવાના છે, પણ આપણે અલગથી નાની નાની લાઈન કરવાના છે. જોઈ શકો છો તમે કેવી રીતના મહેંદીનો ડિઝાઇનમાં આપણે યુઝ કરીએ કે કેટલો ગેપ રાખવો, મેન તો એ જ છે. જોઈ શકો છો. હવે આપણે એક બીજું ચોક્સ બનાવીએ છીએ, ચોરસ ચોકઠું બનાવીએ છીએ કે એમાં કેવી રીતના આપણે યુઝ કરવું, મેન તો એ જ છે જોવાનું. જોઈ શકો છો એક ચોરસ બોક્સ બનાવ્યું. હવે એમાં હું લાઈન ક્રોસમાં કરું છું. ક્રોસમાં લાઈન કરશું એટલે આપણું એક બોક્સ કમ્પ્લીટ થઈ જશે, પણ એમાં પણ આપણે 2 સાઈડ ક્રોસમાં લાઈન કરવાના છે. જોઈ શકો છો કે 2 સાઈડ આપણે ક્રોસમાં લાઈન કરી છે. આ બોક્સ એક કમ્પ્લીટ થઈ ગયું છે, ક્રોસમાં લાઈન કરવા થઈ ગઈ છે આપણી. હવે આપણે જોઈએ છે બીજી ડિઝાઇન. હવે આપણે જોઈએ છે અરેબિક મહેંદી ડિઝાઇનમાં. હવે આપણે કેરી કરીએ છીએ. જો કે આપણે જોઈએ જ છે કે અરેબિક મહેંદીમાં કેરી બહુ હોય છે. હવે આપણે ઉથમી મહેંદી કેરી કરીએ છીએ. મહેંદીમાં ઉથમી કેરી હોય છે એવી રીતના હવે આપણે આ કરીએ છીએ. જોઈ શકો છો તમે કે કેવી રીતના આપણે આ મહેંદી કરીએ છીએ. હાર્ટ શેપ વાળી કરીએ છીએ. હવે આ પણ આપણે નાની એવી કેરી કરીએ છીએ. હવે આપણે આ કરીએ છીએ હાર્ટ શેપ વાળી મહેંદીની ડિઝાઇન, જે આ અરેબિક મહેંદીમાં બહુ જોવા મળે છે. હવે આપણે આ પાંદડીવાળી ડિઝાઇન કરીએ છીએ. આ પણ અરેબિક મહેંદીમાં હોય જ છે. જોઈ શકો છો તમે કે હવે ડિઝાઇન કેવી રીતના કરું છું. અને હા, હવે તમે નેક્સ્ટ 3જા દિવસની પ્રેક્ટિસ જોવાના છે તો કાલે પણ તમે જોજો, સબસ્ક્રાઈબ કરી લેજો એટલે તમને નોટિફિકેશન મળી જાય. થેન્ક યુ.